પોતાની આંખોથી જે દેખાય છે એને જ સત્ય માનવા ટેવાયું છે. આંખોથી દેખાય. હવે સમજણ બે પ્રકારની હોય. એક આંખેથી દેખાય તે અને બીજું સમજી શકાય તે. ઘણી વસ્તુ દેખાય નહીં પણ સમજાય ખરી. બોલતા નથી. ચા પીવો ને તો ખાંડ દેખાય નહીં પણ ઘરી ખબર પડે. બોલતા નથી. કાન ના દેખાય પણ ઘર પણ એ નામ સમજણ કહેવાય. બધી જ વસ્તુ દેખાય એવું જરૂરી પણ કેટલીક વસ્તુ દેખાય ને કેટલીક વસ્તુ સમજાય. એવી રીતે આ શરીર મારું નથી. એ કેવી રીતે દેખાતું તો છે નહીં, દેખાય તો કેમ કે મારું જ છે. પણ સમજણથી સમજાવ્યું ને હવે કે આ કુદરતનું છે. તો દેખાય એનાથી ઉપર જાઓ. દેખાવ્યું એનાથી તમારી સમજણને ડેવલપ કરો કે ભલે દેખાય છે શરીર અને શરીર મારું છે એવું લાગે પણ છે ખ્યાલ આવ્યો. અને સ્થૂળ એક્ઝામ્પલ જોઈએ તો આપણી આંખોની સામે જ અનેક લોકોને આપણે બાળી નાખીએ છીએ. બરાબર છે. એટલે શરીર આપણું છે અને શરીર આપણું ના હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન પણ આપણા. એમાં ક્યાં ગોખવાનું છે? એમાં કોઈ ધર્મ સંપ્રદાયની જરૂર છે? વિચાર કરો. એટલે અનાદિકાળથી જે જ્ઞાની ભગવાન તો કહે છે ને, ગાઢ અને અવગાઢ મિથ્યાત્વ. કેવું? મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા, રોંગ બિલીફ. એ ગાઢ નહીં પણ અવગાઢ થઈ ગયું છે. ખ્યાલ આવ્યો? એટલે શ્રીમદ રાજચંદ્ર કહેતા હતા કે બે એમના શિષ્યો ઝઘડતા હતા. શું કરતા હતા? એ ઝઘડતા ઝઘડતા એક શિષ્ય ગુસ્સે થઈ ગયો અને એને કીધું, તું ગધેડા જેવો છો. એટલે પેલાને લાગી ગયું. શું થયું? કે આવું મને કીધું એમ. એટલે બંને ઝઘડતા ઝઘડતા શ્રીમદ રાજચંદ્ર પાસે ગયા કે ભાઈ આ મને ગધેડા જેવું કે છે કે શું? તો શ્રીમદ રાજચંદ્રજીએ કીધું, મેં તમને આટલી વખત કીધું કે હું શુદ્ધાત્મા છું, એ નથી ગ્રહણ કરવું. પેલા એક વાર ગધેડો કીધું, ગ્રહણ કરી લીધું. તો બોલતા નથી. હવે અજ્ઞાન કેવું પાવરફુલ. ગધેડા જેવું કીધું તો સ્વીકાર લીધું. અને પેલા રોજ કહે છે, બોલ હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. અવગાઢ મિથ્યાત્વ. કેવું? એટલે એને એ અવગાઢ મિથ્યાત્વ છે. એને ધીમે 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 મોડું કરવું પડે. એકદમ ના કપાય. સમજાય ખરું પણ એકદમ જાય. ખ્યાલ આવ્યો? એટલે એને પડઘા કહેવાય. શું કહેવાય? વસ્તુ ના હોય પણ પડઘા તો રહે ને. ખ્યાલ આવ્યો? આપણા ઘરમાંથી સ્વજન જતું રહે એટલે સ્વજન જતું રહ્યું, આપણે બાળી આયા પણ એના પડઘા તો રહે ને. એ તરત બંધ થઈ જાય. રહે કે ના રહે? એવા આ પડઘા છે. શું છે? એ પડઘા ધીરે ધીરે મોડા પડવા જોઈએ. ધીરે એકદમ ના જાય.
મોડા પડવા જોઈએ. શું છે? અહીંયા એક પ્રશ્ન એવો થાય છે કે પ્રતિષ્ઠિત આવકમાં લાઈવ છે ને જે એ તો ફ્રેશ છે, તો એની પાસે અવઘડ કઈ રીતે આવ્યું એવું ગણી શકાય? હા, પ્રતિષ્ઠિત આત્મા તો લાઈવ છે, તો એની પાસે અવઘડ ક્યાંથી આવ્યું? પણ પ્રતિષ્ઠિત આત્મા તો ચશ્મા છે. એ ચશ્મા જુએ છે ક્યાંથી? તો ગયા અવતારનું જ્ઞાન, આ અવતારના સંજોગો અને આ અવતારમાં મળેલું જ્ઞાન, એ ત્રણેયના મિશ્રણથી એ પ્રગતિ કરે. એક ના કરીએ. એની પાસે બે જ છે. ચશ્મા છે, પણ ચશ્મામાં જોવાનું શું? એને આ ત્રણ વસ્તુમાંથી આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો: વર્તમાન સંજોગ, વર્તમાન જ્ઞાન અને લઈ લેલું જ્ઞાન. આધાર તો એ જ છે એની પાસે. જે લઈને આવ્યો છે જ્ઞાન, એની અંદર તરત ઇન્સ્ટન્ટમાં એટેચ થઈ જાય. હા, કારણ કે એ તો પાકું જ છે ને. હા, કેટલાય અવતારથી પાકું કરતો કરતો આ જગત તો પાકું જ છે. આ ન મળ્યું એને પાકું કરવાનું છે. પણ પેલું જૂનું જતું રહે એટલે એના પડઘા છે. એ પડઘામાં વાર તો લાગે સાહેબ. તો કીધું વાર લાગે. વાર લાગે એટલે ડરવાની જરૂર નથી, પણ વાર લાગે એટલે આપણને ખબર છે કે જાગૃતિની વધારે જરૂર છે. અને જાગૃતિની વધારે જરૂર છે એટલે જાગૃતિમાં એક જ વસ્તુની જરૂર છે: દેહાધ્યાસ કેમ મોડો પડે. દ્રષ્ટિમાં, વ્યવહારમાં નહીં. દ્રષ્ટિમાં. વિજ્ઞાન દ્રષ્ટિ બદલવાનું વિજ્ઞાન છે. શાનું વિજ્ઞાન છે? ક્રિયા બદલવાનું, વ્યવહાર બદલવાનું નથી, દ્રષ્ટિ બદલવાનું. એ જો દ્રષ્ટિ બદલાઈ જાય તો કામ થઈ જાય. અને જેવી દ્રષ્ટિ એવી દ્રષ્ટિ બદલાવી. આપણે પડીએ છીએ ત્યારે શું બદલાય છે? ત્યાં કેવું પકડ કડાટ પાકું છે બધાને. એક મુદ્દાનો કાર્યક્રમ બધા જ ભૂલી જાય. ત્યાં કોઈને મતભેદ નથી. છે એ પાટલું જ્ઞાન પણ હતું જ તો કયા આવતા. બરાબર, સાચી વાત છે. એટલે આવું છે. એ ખામી જે છે એ અહંકાર કેટલું સરળતાથી, આસાનીથી એક્સેપ્ટ કરી શકે છે એનો કારણ કે અનાદિકાળથી એ એક્સેપ્ટ કરવા ટેવાયેલું, એને દેખાય છે ને એટલું જ એક્સેપ્ટ કરે છે. ખ્યાલ આવ્યો? દેખાય છે એટલું જ એક્સેપ્ટ કરે છે. જે લઈને આવ્યું છે જ્ઞાન તે જ લઈને આવ્યો છે તે, અને આ પાંચ ઇન્દ્રિયોથી અનુભવાય છે એક્સેપ્ટ કરે છે. અને બિલીફ પણ એ જ લઈને આવ્યો છે. પાંચ ઇન્દ્રિયથી અનુભવાતી વસ્તુની જ એની પાસે બિલીફ છે. માટે એટલું પેલા કીધું કે અકલ વગરનો છું, ગધેડા જેવો છું, એવું જે કીધું એની તરફ અસર થઈ ગઈ. કારણ કે કોઈ મારું અપમાન કરે તો એનું રિએક્શન આપવું એ જ્ઞાન લઈને આવ્યો છે. અપમાન કરે પણ કોઈ વ્યક્તિ મને શુદ્ધાત્મા કે તો શુદ્ધાત્મા તો દેખાતો નથી. એ માનનો પ્રશ્ન નથી અને અપમાનનો પ્રશ્ન નથી. એ અનુભૂતિનો પ્રશ્ન છે. એ પાંચ ઇન્દ્રિયોથી અનુભવમાં આવતો ને સ્થૂળ બુદ્ધિથી સમજી શકાય. સ્થૂળ બુદ્ધિથી સમજી શકાય ખરું અનુભવમાં. એટલે પછી આપણે એ સમજણ જે છે એ સમજણને પાકી કરવા માટે વારંવાર જ્યાં માર ખાધો છે પાંચ ઇન્દ્રિયોથી દેખાતા સંજોગોમાં, જેમાં મન વચન કાયા પણ
માર ખાધા છે આપણે, ત્યાં જ આપણે કુદરતી રચના જોવાની પ્રેક્ટિસ કરવાની. કારણ કે શુદ્ધાત્મા તો આમે દેખાતો નથી, તેની પ્રેક્ટિસ કેમ નહીં કરશો? પણ જે કહેતો ચંદુલાલ હું છું, ત્યાં બોલો કુદરતી રચના. મન વચન કાયા હું ચલાવું છું, ત્યાં બોલ દેખો કુદરતી રચના. સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, ત્યાં દેખો કુદરતી રચના. કોઈ માન અપમાન આપે, ત્યાં દેખો કુદરતી રચના. આટલું તો કરાય ને. આત્મા તો શુદ્ધાત્મા તો દેખાતો, એટલે એને લક્ષમાં રાખવું. પણ જે જોઈ શકાય છે અને એમાં જે અજ્ઞાન ઊભું થયેલું, અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય, એને સનાતન સત્યરૂપી વિજ્ઞાનથી ઇરેઝ કરો. દ્રષ્ટિથી, વ્યવહારથી કશું કરવાનું હોય ને. વ્યવહારમાં ના બોલો કે આ મારી વાઈફ નથી કલ ખાવા આપે, બોલતા જ નથી. કેવું જ પડે ને. વ્યવહારમાં તો જે વ્યવહાર ચાલતો હોય તો પ્રકૃતિનો સ્વભાવ છે. આપણું આ વિજ્ઞાન દ્રષ્ટિનું છે, મન વચન કાયાનું. આ ડ્રોપ આપણે થોટ સ્પીચ અને એક્શન ની વાત નથી કરતા, કારણ કે કુદરતી રચના જે હિસાબ લઈને આવ્યો એ નીકળવાનું, એમાં કોઈનું ચાલવાનું. સમજાય? પૂછો, કઈ પૂછવું હોય તો પૂછો. કઈ તમે લોકો આયા છો, જે પૂછવું હોય. મારું કામ તો બેઝિક વાત કરવાનું છે, ફંડામેન્ટલ, કે જે પાયાની ભૂલ છે. કેવી છે? ફેરવી નાખો ને. અને પેલો વાયર લાંબો હોય દૂર દૂર લઈ જાઓ ને. તમારો વાયર લાંબો છે ને, જો તો ભરાઈ ભરાઈ જશે. 5 થી 5 ફૂટ 7 ફૂટ. હા બોલો બોલો, હવે બોલો. હા હવે અવાજ કરો. કહું તમે આપણે જ્ઞાન નથી નતું, બરાબર છે, અને આપણી ભૂલ થતી હતી ત્યારે શું કરતા હતા? જ્ઞાન નતું લીધું પેલાની વાત કરો. ને અત્યારે તો પેલા હરગો માફી નતા માંગતા. ફેર હોય બતાવો ને. એકને એક બોલો છો. જ્ઞાન લીધા પેલા જે હતું અત્યારે પછી છે, તો ડિફરન્સ શું છે? આજ બધાને ગૂંચવાડો છે, આજ સમજાતું નથી. ખ્યાલ આવ્યો? પ્રશ્ન કેવો સિમ્પલ છે કે ભૂલ થાય તો માફી માંગવાની. શું કે છે? હવે હું એની સામે પ્રશ્ન પૂછીશ કે ભૂલ શરીરની કે આત્માની? તો માફી માંગવાનો પ્રશ્ન કોનો છે? કે આત્માનો છે? આપણે અનુભવ કોનો કરવો છે? અને ધ્યાન રાખવું છે પ્રકૃતિ ઉપર કે માફી માંગે છે કે નહીં. બોલતા નથી. પ્રકૃતિ માફી માગે કે ના માગે એમાં આત્માને શું લેવા દેવા? કહો. રામે રાવણ સાથે યુદ્ધ કર્યું, રાવણની ફેમિલી ખલાસ કરી નાખી, તો એ મોક્ષે ગયા. બોલતા નથી. મહાભારતમાં અર્જુને યુદ્ધ કર્યું, આખું કૌરવ પરિવારને ખલાસ કરી નાખ્યું, તો અર્જુન તો મોક્ષે ગયો. બોલો ને. સાચી વાત થી જવાબ આપો ને પછી એમ તો ભાઈ આવું કેમ? તો પછી આપણે શું કરવાનું? તો પછી પ્રતિક પણ ક્યાં આવ્યું? એમની તો સંતા થાય. એમને કેમ માફી માંગવાનું કોઈ જગ્યા લખ્યું છે કે રામે બધાની માફી માંગી? આવ્યું? અરે હું એમ કઉ છું, કરવાનું કીધું છે, હું ના નથી કેતો.
આપણે જયારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે આપણને ટીચર એવું કહેતા હતા કે એકડો 100 વખત ઘૂંટી લાવ. હવે ટીચરે જ કીધું. હવે આપણે 10મામાં આવ્યા તો આપણે 10મા ટીચર નું સાંભળવાનું કે પહેલા ધોરણનાનું? ક્યાં કેવી સમજણ પડે છે. આ ટીચર ને પેલા ટીચરે કીધું છે બરાબર, હું ના ક્યાં પાડું છું, પણ હવે આગળ વધવાનું કે નથી વધવાનું? પછી તો પછી પ્રતિક્રમણ એ પ્રશ્ન નથી. પ્રકૃતિને પ્રતિક્રમણ કરવું કે ના કરવું એ પ્રકૃતિ ઉપર છોડી દો. આપણે શુદ્ધાત્મા પદમાં રહેવું અને પ્રકૃતિ અતિક્રમણ કરે તોય કુદરતી રચના, પ્રતિક્રમણ કરે તોય કુદરતી રચના, ના કરે તોય કુદરતી રચના. બસ. એટલે સ્વમાં રહેવું તે સામાયિક, પરને કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ, અને ના જોવું એ અતિક્રમણ. સમજી ગયા? ક્લિયર થઈ ગયું? અનાધિકાળથી આની આ જ ભાંજગળ. પેલા ધોરણમાંથી આગળ વધતા જ નથી ને આપણે. ખ્યાલ આવ્યો? ધોરણ બદલાતું નથી અને પછી એક જ ધોરણમાં વધારે વખત તમે રહો પછી મોનિટર થવાય, જો બોલતા નથી. મોસ્ટ એક્સપિરિયન્સ સ્ટુડન્ટ. ખ્યાલ આવ્યો? 5 વર્ષે ટીચર બદલાઈ જાય પણ વિદ્યાર્થીનો ક્લાસ આવું છે. પૂછો 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 ને, કઈ અમને આપો, ભાઈ ને આપો. તમે કઈ પૂછો? નહીં પૂછો કેમનો મેર પડે સાહેબ? પૂછે તો કઈ મેર પડે ને. તમે કઈ પૂછો તો હું વાત કરું સાહેબ. તમે બધા આટલું બધું ભણેલા છો, કામકાજ કરો છો, જીવનની અંદર ઘડાઈ રહ્યા છો બધા સંજોગોમાં, તો તમને જે પ્રશ્ન ઉભા થાય એ મને પૂછો. મારું કામ જવાબ આપવાનું છે, બરાબર છે? તમે બધા સત્સંગી છો, એવું નથી કે નવા છો. તો બોલો, તમારા તારે તું કઈ પૂછ, કઈ મને પૂછો. કઈ ગભરાવો છો? પછી અહંકાર ના વાળો છો તો અહંકાર ઓછો કરવા માટે હવે બુદ્ધિને બુદ્ધિ કરવી પડશે ને. બુદ્ધિ કઈ રીતે થાય? ત્યારે બુદ્ધિ આજે સંસારનું જે માન છે બધું એ ઓછું કઈ રીતે થાય? બુદ્ધિ થાય તો શું થાય? તો અહંકાર ના માન મેન ભૂલ તો બુદ્ધિની જ છે ને. બુદ્ધિને બુદ્ધિ કરવી અને બુદ્ધિને સમ્યક કરવી. શું કરવી? બે રસ્તા છે. બુદ્ધિ કરવી ક્યાં તો સમ્યક કરવી એટલે કે સવડી બનાવવી. બુદ્ધિ કરવી એટલે કે ધાર વગરની બનાવવી. ધાર વગરની બને ક્યારે? કુદરતી રચના જોયા કરો તો. સમ્યક ક્યારે બને? કે શુદ્ધાત્મા પદમાં રહો પણ કુદરતી રચના જોયા વગર શુદ્ધાત્મા પદમાં. કારણ કે શુદ્ધાત્માને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર, એટલે પેલા આકાર વાળી વસ્તુને, આકાર વાળી રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર વાળી જે બધી વસ્તુઓ છે એને કુદરતી રચના જોવાની પ્રેક્ટિસ કરો. કારણ કે એ તમને દેખાય છે પણ તમારે જોવાનું કુદરતી. કોઈ સારું કરે તોય કુદરતી રચના, ખરાબ કરે તોય, મારામારી કરે તોય કુદરતી રચના, ખીચું કાપી નાખે તોય ને આપણે કોઈનું ખીચું કાપીએ તોય કુદરતી રચના.
બધી જ અવસ્થાને કુદરતી, એક નહીં. આપણે ખ્યાલ આવે? બસ આ શરીરને વાળવાનું છે, એ શરીર જે કઈ ક્રિયા કરે એ કુદરતી રચના. એમ બીજા કોઈ પણ આપણી સામે કરે એ પણ પછી વાંધો ખરો? નિયમ એક જ થઈ ગયો ને કે અલગ અલગ થઈ ગયો? આના સિવાય કોઈ નિવેડો. આ તો એમ કે દુનિયાના બધા લોકો નિર્દોષ અને હું દોષી, તો પાછી એ તો ભૂલ જ થઈ ને. ભૂલમાં થોડો સુધારો થયો પણ ભૂલ કઈ તો નહીં ને. આ લોકોને દોષિત ના જોયા, પાછા આને જોયા. હા, આવું છે. એટલે ઉકેલ ક્યારે આવે? જ્યારે સનાતન સત્ય સમજાય અને સનાતન સત્યનો ઉપયોગ કરીએ તો અજ્ઞાન નાશ કરવાના માર્ગે આગળ વધી શકાય. અજ્ઞાન નાશ કર્યા વગર આત્માની અનુભૂતિ શક્ય. 1% અજ્ઞાન હોય તો આત્માનો અનુભવ ના થાય. 1% હોય તો શું કીધું? અનુભવ ના થાય. નિશ્ચય પાકો થાય. અનુભવ, તમે માર્ગ સાચો છે પણ 1% હશે તોય તમારે પુરુષાર્થ તો કરવો. એમ 1% છે એટલે ખોટું છે એવું નથી કેતો, સારું છે તમારી પ્રગતિ. પણ 1% અજ્ઞાનને તમારે ઇરેઝ કરવું. આ દુનિયામાં કોઈ માટે ચમત્કારનો માર્ગ, કુદરતનો કાનૂન બધા માટે કેવો છે? માટે અજ્ઞાન સાથે આત્માનો અનુભવ થાય એ પોસિબલ જ નથી. શું કીધું? પણ અજ્ઞાન કાઢવાના માર્ગ પર જેમ જેમ આગળ વધો તેમ તેમ શુદ્ધાત્મા પ્રત્યેનો તમારો નિશ્ચય મજબૂત થાય. આટલું થાય, નિશ્ચય મજબૂત થાય. અનુભવ આવું છે. પૂછો, કઈ પૂછવું તો પૂછો. કઈ બહેનો માંથી કોઈ પૂછો, તમે પૂછો. કઈ શરમાવાનું શું એમાં? હે? અનાદિકાળથી આવી જ ઘટમાળમાં જીવી રહ્યા છે અને ઘટમાળનું સરવૈયું કાઢતા નથી આવતું. એટલે દર અવતારમાં, દરેક અવતારમાં કર્મના પોટલા હાથે લઈ જઈએ છીએ. માણસને ખબર નથી પડતી કે પાપ અને પુણ્ય જે ભાવથી કરેલા છે એ બંને સાથે આવે છે. સામસામા માઇનસ થતા સામસામા નથી થતા. પાપનું ફળ મળશે અને પુણ્યનું ફળ. માટે ફળ વગર ના થવું હોય તો કુદરતી રચના જોતા શીખી જાય. પછી પાપ પુણ્ય કશું બંધાય. રચના જ કુદરતની છે. પછી આ મન વચન કાયા હોય કે બીજા હોય, રચના જ કુદરતની છે. પછી અવસ્થા માત્ર જેનો કોઈ બાપો રચના નથી. અને તે તો વ્યવસ્થિતમાં કોણ ગુનેગાર? પણ વ્યવસ્થિત ત્યારે સમજાય કે જયારે કુદરતી રચના જોતા આવડે. વ્યવસ્થિત બોલવાથી ના સમજાય, દ્રષ્ટિ જોઈએ. કુદરતી રચના એટલે કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થા, એનું નામ કુદરતી રચના. એટલું વ્યવસ્થિત બોલવાથી ઉકેલ આવે? સમજાય છે? પૂછો, કઈ પૂછો.
તમે પૂછો ને. માઇક આપો. હા, ચાલુ કરો. નીચે એટલી તો મુક્તિ પડી આવી છે. ક્રિયાઓ ઓછી થઈ કે વધતી થઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. ના એટલે ક્રિયા ઓછી વધતી થઈ એ આપણી પારાશીશી નથી, પણ ઘણી બધી ક્રિયાઓ ખરી પડે એ વાત બી સાચી. પણ આપણો પુરુષાર્થ શું છે? જે કઈ ક્રિયા થઈ રહી છે મન રૂપે, વચન રૂપે કે કાયા રૂપે, એને કુદરતી રચના જોવું આટલો જ પુરુષાર્થ છે. વધઘટ થાય એ આપણો પુરુષાર્થ, કારણ કે અવસ્થા માત્ર થઈ તોય કુદરત, ના થઈ તોય વધી તોય કુદરત, ઘટી તોય. હા, ખ્યાલ આવ્યો કે આજથી તમે 25 થી 40 વર્ષ પહેલા ક્યાં મોબાઈલ નો ઉપયોગ કરતા હતા? હવે કરી નાખ્યો, વધારી નાખ્યો, તો એ કુદરતી રચના નહીં. સંજોગાધીન છે. કેવું છે? સંજોગાધીન છે. માનવ ભ્રમણ એની સ્વતંત્રતામાં આવતું એટલે ક્રિયામાં વધઘટ થાય એને બહુ ઇમ્પોર્ટન્ટ નહીં આપો. બની શકે કે રસ ના હોય પ્રકૃતિ. આજે પહેલા આપણે યુવાન હતા, પેલા બાળપણ હતું, પછી યુવાની આવી, પછી મધ્યમ અવસ્થા આવી. એ બધી અવસ્થાઓમાં આપણી પ્રકૃતિ કુદરતી રીતે બદલાયા જ કરે. એક સરખી પહેલા જે ઇન્ટરેસ્ટ છે ધીમે ધીમે અમુક વસ્તુઓમાંથી ઇન્ટરેસ્ટ ઉડી જાય. પણ આ કુદરતી વસ્તુ છે, એને આપણા પુરુષાર્થ સાથે લેવા દેવા. હવે સમજી ગયા? એમ પુરુષાર્થ સાથે આપણો પુરુષાર્થ તો એક જ છે, અવસ્થા માત્ર કુદરતી રચના છે જો એ આપણો સાચો પુરુષાર્થ. કોઈ પણ ક્રિયા સારી ખરાબ થાય, વધઘટ થાય, કોઈ અશુભ ક્રિયા બંધ થઈ જાય, શુભ ક્રિયા વધારે કરીએ, એ આપણા પુરુષાર્થમાં આવતું નથી, કુદરતી રચના. પછી એને પુરુષાર્થ માનશો તો પછી રિલેટિવ સત્યમાં થાય છે. ખ્યાલ આવ્યો? એટલે એમાં એ નહીં પડવાનું. વિજ્ઞાનમાં સિદ્ધાંત પકડવા. અને આપણું વિજ્ઞાન કોઈ પણ ક્રિયા કોઈ કરે, ના કરે, ઓછી કરે, વધારે કરે, એમાં પડતું. કારણ કે આપણું વિજ્ઞાન સ્પષ્ટ કે છે મન વચન કાયાની જન્મથી મોત સુધી અવસ્થા માત્ર. પછી એમાં વધઘટથી જોવાની કે આપણે ક્યાં જરૂર છે? બંધ થઈ ચાલુ થઈ ક્યાં જરૂર છે? આપણે જરૂર ક્યાં છે? પરિણામ વાળો ભાગ છે, બંધ બી થાય, ચાલુ થાય, વધે કરીએ ને. પણ એમાં ઊંડા ઉતરવાનું એ આપણો વિષય, એને વિષય નહીં બનાવવાનો. શું નહીં બનાવવાનો? આપણો વિષય એક જ છે કે પ્રકૃતિ જે કઈ કરે એને કુદરતી રચના જોવું, એ જ આપણો વિષય છે. એનાથી આગળ વધવું ડિટેલિંગમાં જશો એટલે ઉપાધિ. પ્રકૃતિ ભલે ડિટેલિંગમાં જાય, પ્રકૃતિમાં. આપણે પ્રકૃતિ નથી, આપણે પ્રકૃતિના ઓબ્ઝર્વર છીએ. આપણે પ્રકૃતિ પોતાના માટે ગમે એટલી મહેનત કરે, વાંધો શું છે આપણે? પણ આપણે તો કુદરતી રચના જ. સમજાય? બીજું શું પૂછવું છે? એટલે સાહેબ કશું પૂછતા નથી. પૂછો ને, કઈ જે પૂછવું હોય પૂછો. જય સચિન. જય સચ્ચિદાનંદ. આપણે જે કઈ એ વાત શુદ્ધાત્મ કે આપણે બોલીએ છીએ, પ્રયત્ન કરીએ, આ બધું કરીએ છીએ, બરાબર? છતાં પણ ખરાબ સમય એ વસ્તુ વિસરાય અને આપણે સંસારની વાતોમાં જતું. એટલે આની જે જાગૃતિ છે
એ સતત રહે એની માટે આવું છે. તો ધ્યાન થઈ ગયું પણ જે ખરા સમયે કામ લાવવું એ નથી. તો એના માટે શું જે વાત તમને સનાતન સત્ય લાગતી હોય એ વાતની પહેલા વેલ્યુ વધારે. શું વધારો? પછી ઇન્ટરેસ્ટ આવશે, પછી તમે ઉપયોગ કરી શકો, પછી તમને અનુભવ. વેલ્યુ, ઇન્ટરેસ્ટ, ઉપયોગ, અનુભવ, આ એની શ્રેણી છે. કશું રાતોરાત ચમત્કાર. વેલ્યુ તમારે વધારવી પડશે. એક બાજુ કરોડ રૂપિયાનો ફાયદો ને એક બાજુ શુદ્ધાત્મા પદમાં રહેવાનું, તો તમને શેમાં ઇન્ટરેસ્ટ છે એ વખતે ખબર પડે. હવે આપણે વેલ્યુ નથી એટલે એવું નહીં કે પ્રકૃતિને વેલ્યુ નથી. પ્રકૃતિને ભલે હોય પણ આપણા જ્ઞાન દર્શનમાં તો શુદ્ધાત્માની જ વેલ્યુ હોય ને. પ્રકૃતિ તો કુદરતી રચના છે. આવશે તોય કુદરતી રચના, નહીં આવે તોય. અને આવશે તો એ પ્રકૃતિને મળશે, આપણને મળવાનું અને આપણે ગુમાવવાનું પણ. એટલે આની વેલ્યુ સમજાવવી જોઈએ અવસ્થામાં જ. વેલ્યુ વગર ઇન્ટરેસ્ટ કઈ રીતે આવે એમાં રહેવાનો? વેલ્યુ વગર ઉપયોગ કેવી રીતે થાય? વેલ્યુ નથી. નોલેજ છે, સમજણ છે, વેલ્યુ નથી. ખ્યાલ આવ્યો? કુદરતી રચના જોવું એની પ્રેક્ટિસ સતત કરવી પડે. ને હું શુદ્ધાત્મા છું એનું અજપા જાપ કેવું? કારણ કે એમાં તો કરવાનું છે જ નહીં. એમાં તો કઈ કરવાનું એટલો અજપા જપ ચાલુ રહે અને બહારની અવસ્થા જેમ બને એમ કુદરતી રચના જોયા કરો તો ધીમે ધીમે છૂટાપણું વર્તાવા. ધીમે ધીમે પણ દ્રષ્ટિથી પ્રેક્ટિસ તો તમારે કરવી જ પડે. બીજો કોઈ ચમત્કારિક રસ્તો કોઈના માટે નથી. દરેક મહાપુરુષોએ પોતે જ પોતાના સમ્યક જ્ઞાન દર્શનના પુરુષાર્થથી પોતાની અંદર રહેલું રિલેટિવ સત્યરૂપી અજ્ઞાનને પોતે ઝીરો કર્યું, ત્યારે એ લોકો મુક્તિને પામી શક્યા. આમાં કોઈ ચમત્કાર અને આમાં સંજોગોને બદલવાની વાત, અજ્ઞાન ઝીરો કરવાનું. માલિકી પણ, કરતા પણ ને ભોગતા પણ, આનું એક નામ અજ્ઞાન. એ જે દ્રષ્ટિમાં છે ઝીરો કરી નાખો. અને ઝીરો કરવા માટે તમને સાધન આપ્યું કુદરતી રચના. બરાબર કે નહીં? કોઈ વાત ન સમજાતી હોય તો મારું કામ સમજાવવાનું છે. સમજાયા પછી મારું કામ શું છે? સમજાયા પછી વાગોળવું, ઊંડા ઉતરવું, ઉપયોગ કરવો એ તમારો રોલ છે. જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી સમજાવવાનું કામ મારું છે. ખ્યાલ આવ્યો? હે ઘૂંટવું પણ સમજીને. ગોખી એવું ઘૂંટવાનું નહીં, સમજીને. ખ્યાલ આવ્યો? સમજીને ઘૂંટીએ તો કામ થશે. સમજાય છે? માણસની પ્રકૃતિ આ 5 ઇન્દ્રિયોથી અનુભવાતી વસ્તુમાં જે અવસ્થા બને એને સ્વીકારવા જલ્દી તૈયાર થઈ ગયા છે. પણ જે 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી નથી એને સ્વીકારવામાં વાર લાગે છે. કારણ કે દુનિયાનું સત્ય આડે આવે છે. કયું સત્ય? સમજાય છે? ચોરને જ્ઞાન તો હતું જ, વિજ્ઞાન. પણ ચોરી કરવી એ શરીરનો ધંધો હતો. એ શરીરે તો ચોરી કરી, અંદર તો જ્ઞાન હતું કે હું શુદ્ધાત્મા છું ને આ કુદરતી રચના છે. પણ ઘર, પોતાના મિત્રો, પડોશી, દુનિયાએ કીધું કે તું ચોર જ છું, તું ચોર જ છું, તું ચોર જ. એટલે પછી એ કુદરતી રચના જોઈ શક્યો નહીં ને શુદ્ધાત્મા પદમાં જ્ઞાન તો હતું
પણ આ બહારનું જ્ઞાન પ્રભાવ પાડી ગયો. શું પાડી ગયો? ખ્યાલ આવ્યો? વિચાર કરો. અને બહારનું જ્ઞાન પ્રભાવ ન પડે એટલા માટે જ્ઞાની ભગવંતો મોટે ભાગે એકાંત સેવે છે. લોક પરિચય ઓછો કરી નાખે છે. શું કરે છે? કારણ કે રિલેટિવ સત્યની વાતો વાગોળ 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 કરવાની. સમજાય છે? બસ ખૂબ છે. હે? હા? ના હું એકાંતિક વાત નથી કરતો, પણ એ લોકો આવું નક્કી કરે છે. ઉદયમાં હોય તો ભેગા થવું જ પડે, હિસાબ છે ને. પણ બીજમાં હોય તો ફળમાં આવે ને. તો પછી સમજાય છે કે નહીં? પરણ્યા પછી બધાને વૈરાગ્ય આવે એવું જરૂરી છે? કોકને જ આવે. એ તે ક્ષણિક વૈરાગ્ય આવે. પાછા ભજીયા બનાવે એટલે ખુશ. એટલે સાચો વૈરાગ્ય બધાને ના, કારણ કે એ અંદરના મનોમંથનનો પ્રશ્ન, બહારના સંજોગોનો પ્રશ્ન નથી. સંજોગો સારા ખરાબ હોઈ શકે કોઈને પણ એનું મનોમંથન છે કે ભાઈ આ બધી જ વસ્તુઓની કુદરતી રચના છે, એની અંદર ઇન્ટરેસ્ટ લેવાનો ક્યાં મતલબ છે? શરીર એનો ડ્રામા લઈને જ આવ્યું છે. આપણું હોય કે ડ્રામાને જોયા કરો ને. ડ્રામામાં ઓપિનિયન ની ક્યાં જરૂર છે? તો પછી ખ્યાલ આવે કે નહીં? પિક્ચરમાં કોઈ કોઈનું ખિસ્સું કાપે તો આપણે કઈ પિક્ચર જોતા હોય તો પોલીસ વાળાને ફોન કરવાની જરૂર તો બોલતા નથી. જરૂર છે? એ નાટકમાં જે લઈને આવ્યો છે કરશે. હે? એ તો પછી એટલે તો માર ખાવો પડે છે ને. શું ખાવું પડે છે? તો પછી જે માણસ પાસે 500 કરોડ રૂપિયા હોય અને મરવાની અણી નક્કી થાય, દુઃખ કેટલું થાય? 500 કરોડ નું મૂકીને જવાનું ને. કારણ કે મારા માન્યા હતા. જેની પાસે 100 કરોડ હોય એને કેટલું થાય? 100 કરોડ. જેની પાસે 10 કરોડ હોય એને, જેને 10 લાખ નું હોય એને, અને જેને 25 લાખ ની લોન મૂકીને ગયો હોય એને. સારું છે ત્યાં આપી મટી. હવે આવું છે સાહેબ. એટલે માલિકી કરશો તો ભોગવટો તો આવશે જ સાહેબ. વસ્તુ નહીં આવે પણ ભોગવટો આવશે. અજ્ઞાન માન્યતાઓ. એક જ્ઞાની પુરુષ ઉડાડી દે નહીં આપણી. જ્ઞાની પુરુષે અજ્ઞાન માન્યતા ઉડાવી દેવાનું રસ્તો. એ જ ઉડાઈ નાખ્યું હોત તો અજ્ઞાન રહે જ નહીં ને. પછી પુરુષાર્થ ની ક્યાં જરૂર છે? એમને કીધું તું ને આપણે ખ્યાલ તમને અમદાવાદ થી મુંબઈ જવાનો સાચો રસ્તો બતાડી દીધો, પણ તમે વચ્ચે નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, સુરત એક્ઝિટ લઈ લો. એમાં એ શું કરે? બોલતા નથી. રસ્તા ઉપર ચડાયા પછી એક્ઝિટ ના આવે, હવે તમે ઉતરી જાવ તો એ શું કરે? એમ જ્ઞાની પુરુષ રસ્તો તો બતાવે, વારે ઘડી આપણે એક્ઝિટ લઈ લઈએ છીએ. રસ્તો આપણો શું થઈ જાય છે? ખંડાઈ જાય છે પાછો.
પાછો પાછો કોઈ હરકા સમજણ વાળો ભેગો થાય પછી કે ભાઈ તું આ બધું ખોટા રસ્તે જતો રહો પાછો, તો મેન રોડ ચડાવે પાછો એક્ઝિટ લઈ લે. ત્યારે આવી અનાદિકાળથી જીવને ટેવ પડી. અને જે વખતે એને સાચો વૈરાગ્ય આવે, કેવો દુઃખ ગર્ભિત વૈરાગ્ય નહીં, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. કે ખરેખર મને સમજાય છે જેમ બુદ્ધ ભગવાન, જેમ મહાવીર, રાજકુમાર હતા, વૈરાગ્ય આવી ગયો કે આ સંસારમાં કોઈ સુખ જેવી વસ્તુ નથી. ભગવાન બુદ્ધને વૈરાગ્ય આવવા પહેલા 3 કારણો હતા. 3 કારણોને કારણે વૈરાગ્ય આવ્યો એવું એમના પુસ્તકમાં કહેવાય છે. એક તો એમને વ્યક્તિનું મળતું જોયું કે મૃત્યુ પણ થાય છે એમ, એટલે મારે મરવાનું પણ છે એમ. પહેલું. બીજું એમને જોયું કે રોગથી પીડિત. શું જોયું? કે આટલું બધું જીવતા પણ દુઃખ પડે છે. સમજાય છે? જીવતા મને જીવતા એવું દુઃખ પડી શકે શરીરને? અને ત્રીજું શું હતું ખબર છે કોઈને? વૃદ્ધાવસ્થા. કે ગડપણ પણ આવે, આખું શરીર ભળી જાય. આ 3 વસ્તુથી એમને વૈરાગ્ય આવ્યું. હાલાકી એમની દ્રષ્ટિ પાવરફુલ હતી એટલે આવેલો, પણ નિમિત્તમાં આ હતા. આપણને 3 વસ્તુ કરતા મળે છે પણ આવતો નથી ને. એટલે કીધું કે વૈરાગ્ય લાવવા માટે તમારું પોતાનું મંથન છે. ખાલી શબ્દ જ્ઞાન નહીં ચાલે, તમારું વાગોળેલું ડાયજેસ્ટ કરેલું જ્ઞાન જોઈશે કે જે તમે ખરેખર એક્સેપ્ટ કર્યું છે. સ્થૂળ ભાષામાં નહીં, હકીકતમાં. તો એનો નિવેડો આવે. કોઈને પ્રશ્ન છે? કોઈને કઈ પ્રશ્ન હોય છેલ્લો પૂછી લો. ના પૂછવું તો પૂછો. ના ના કોઈને બીજા કોઈ ના આ લોકો કઈ તૈયારી કરે છે એટલે મેં કીધું કુંઠિત કર્મો કોને કહેવાય? કુંઠિત કર્મો એટલે જે કર્મો કરતા કરતા માણસને હું કરું છું એવું ભાન રહ્યા કરે, એ બધા કુંઠિત કર્મો છે. દાખલા તરીકે હું જ જાગું છું, હું જ ઊંઘું છું, હું જ ઉઠું છું, હું જ ખાઉં છું, હું જ બોલું છું, હું જ વિચારું છું, હું જ ક્રિયા કરું છું. બહુ ધીમો છે. ખ્યાલ આવ્યો? એ બધા કુંઠિત એટલે જડ થઈ ગયા એમ. એને મોડા પાડવા માટે બહુ સમય લાગે. જાગૃતિની બહુ જરૂર છે, પણ સમય લાગે. કુંઠિત થઈ ગયા છે. ખ્યાલ આવી ગયો ને? જેને કહેવાય ને કે આપણી સમજણમાં બહુ ગાઢ અવગાઢ ફિટ થઈ ગયા છે. એમાંથી પાછું વળવા માટે સમય લાગે. શું લાગે? અને એ સમય પણ જાગૃતિ સાથે હોય તો. એટલે દર અવતારે પાછા કુંઠિત કર્મ ઓર મજબૂત થયા, ઓર મજબૂત થયા. મોડા પડવા જોઈએ. શું છે? બીજું કઈ પૂછવું છે? કઈ વાતો નહીં.
કઈ વાંધો એકાદ દિવસ તૂટે તો પણ ચિંતા નહીં કરવા તો ચાલ્યા જ કરે આપણે સહેજે સહેજ પ્રયત્ન કરવાનો બન્યું તે ખરું બરાબર છે અનાદિકાળના જે આપણા જે પ્રયત્ન છે એ પ્રયત્નની અંદર અનાદિકાળથી જે ઊંધી પ્રેક્ટિસ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનને કારણે થઈ ગઈ છે એને સવડી કરવા માટે સમય તો લાગશે પણ સમય લાગે એટલે ગભરાવાની જરૂર નથી કે તણાવમાં આવવાની જરૂર પણ કારણ કે જ્ઞાની ભગવાન ફરમાવે છે કે જેને નક્કી કર્યું કે મારે હિમાલયની ટોચ ઉપર જવું જ છે અને રસ્તો પણ મળ્યો હવે 10 લાખ પગથિયા છે માનો કે તો એ 10 લાખ પગથિયા અને પગથિયા ચડવા માટેની મુશ્કેલીઓ એ યાદ કરીને આપણે ગભરાઈ જવું એના કરતા 100 પગથિયા 200 પગથિયા 300 પગથિયા એમ ચડ કરવું એક દિવસ તો અંત આવશે ને પણ તમે નીચે ઉભા રહીને ગણ્યા કરો કે 10 લાખ ક્યારે થશે આટલી બધી મુશ્કેલીઓ તો ક્યારે પાર આવે પાણી લાવો જાય છે એવું નથી સમજાતું પણ એવું લાગે છે કે પરિપૂર્ણ થવામાં હજુ શંકા લાગે છે કે ક્યારે પચશે ખ્યાલ આવ્યો ત્યારે હું એવું કહું કે તમને સમજાવ્યું તો છે હવે 2-4 પગથિયા આગળ વધવામાં વાંધો શું છે ગમે ત્યારે તો શરૂઆત કરવી પડશે કે સીધી હોતી જ થશે કેમ આમ છે જ્યારે ત્યારે શરૂઆત તો એક જ કરવી પડશે ને આ ભાવ ને 10 ભાવ પછી તો પછી આ ભાવમાં કેમ નહીં 2 પગલા 5 પગલા 10 પગલા ચાલ્યા તો વાંધો શું છે આપણને પણ દર વખતે કહીશું કે નહીં જવાય ખ્યાલ આવ્યો તો ક્યારે શરૂઆત નહીં થાય આપણે નોકરી કે ધંધો શોધતા હોય અને પછી નક્કી કરીએ કે આટલો પ્રયત્ન કર્યો તોય નથી મળતી તો આપણે પ્રયત્ન બંધ કરીએ છીએ ચાલુ રાખીએ છીએ એવું હોય પ્રયત્ન ચાલુ રાખવાનો પરિણામ તો આવવાનું જ છે ગમે ત્યારે આવે વહેલું આવે મોડું આવે ગમતું આવે ના ગમતું આવે તો પછી હા ચાલો હે અંતર્યામી પરમાત્મા